સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છામાં વાત કરતા કહ્યું, ત્યાગી અને ગ્રહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. લાગે સાવ સામાન્ય વાત લાગે છે, પણ જિંદગીનો સરનામો આવી જાય, સરવારો આવી જાય. તમે કેવા છો આના ઉપરથી ખબર પડે. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. આપણે હિત ઈચ્છીએ પણ અમુકનો તો બુરું થાય એવું મનમાં થાય. મારે કે સર્વે હરિભક્તો, સર્વે સંતો એકબીજાનું હિત ઈચ્છું. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું બહુ અઘરું છે. આપણે થાય હિત, એક બેનો હિત ઈચ્છે, જે આપણા સગાવાલા હોય અથવા તો કંઈક આપણને અનુકૂળ હોય. જે હરિભક્તનો હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. મહારાજ કેટલા રાજી થઈ ગયા. ખાલી હિત ઈચ્છવું, બીજું કાંઈ નહીં. અરસપરસ હિત, ભલું થાવ. યોગી આપા વાત કરતા, ભગવાન સૌનું ભલું કરો. આપણે કહીએ પણ અમુક બધાનું નહીં. એક સામાન્ય વાત છે, એક સાવ સામાન્ય, આપણે ગણીએ નહીં. બસ વાંચીએ તો બાયપાસ થઈ જાય. પણ કેટલી મહત્વની વાત છે. મહારાજ કે જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. આપણે આ ઈચ્છવામાં શું જાય છે? પણ ઈચ્છવા હૃદયથી પક્ષપાત થાય, વિરોધ થાય, અને જેની સાથે ના બને ત્યારે એકાંતિક ભક્ત હોય પણ એની સાથે ના બને. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું. આટલું તો કરો, બીજું કાંઈ નહીં. ક્યારે વેર ન કરવું. હરિભક્ત એકબીજાનું ક્યારે વેર ન કરવું. હરિભક્ત થઈને, હરિભક્ત ના થયા તો વાંધો નહીં. આપણે બધા હરિભક્ત કહેવાઈએ છીએ, તિલક ચોલો કરી, પૂજા કરીએ. હરિભક્ત થયા તો આ મોટી ફરજ આવે છે. હરિભક્ત થઈને હરિભક્ત ના હોય તો વાંધો નહીં. પણ આપણે તો પાકા હરિભગત, પાકા સત્સંગી એવું બધું કહેવડાવીએ છીએ. પણ અમારા આટલી જ વાત કરે. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરો. ક્યારે હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ફળ હરિભક્ત જે વેર રાખે છે તેને જોઈને અમે ઉદાસ થઈ જઈએ. હવે ભગવાનને રાજી કરવાના કે ઉદાસ કરવાના કેટલી. અને આવા ભગવાનના સંત ક્યારે મળ્યા નથી. અને રાજીપો લઈ લેવો ભગવાનનો. જે રીતે રાજી થાય એ રીતે રાજી. આટલી જ વાતમાં જે હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. સત્સંગની અંદર જ બધું છે, બહારની વાત નથી. સત્સંગમાં જ બધું
જમે ઉધાર ખાતું બધું આવી જાય. અન્ન, વસ્ત્ર, સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારે ઉદાસી થતી નથી. આ અમારી પ્રકૃતિ છે. બધા દેહના મામલો બધો મને કે સગવડ થાય ના થાય. અને મહારાજ વન વિચરણમાં ક્યાં સગવડ હતી? કોઈ સગવડ નહીં. એના મહારાજ ઉદાસી થઈ નથી. આ અમારી પ્રકૃતિ. પણ આમાં ઉદાસી થાય. હરિજન ઉપર જે વેર રાખે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. બીજી કોઈ વાતમાં અમે જો અંદર એક બાપના બધા દીકરાઓ છે સંતો હરિભક્તો. તો હરિભક્તને સંતો સાથે અને હરિભક્ત અંદર અંદર વેર રાખે એ મારે ના ગમે. વાત સમજ્યા? આટલી થોડી જ વાત છે અને મારાનો કેટલો બધો રાજીપો થઈ જાય. એક તો કોઈ સાથે વેર ના રાખો. અંદર બહારની વાત નથી. બહાર તો તમે કાકા કહીને નમીએ છીએ આપણે. સત્સંગમાં બધું સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. મહારાજ આના માટે જ આવ્યા છે. બીજા બંગલા મોટર આ બધું આપવા માટે નથી. એ તો અનંત જન્મોથી કૂટાયા છે, બધું મળ્યું છે. પણ મહારાજ મોક્ષ એ મહારાજ સ્વામી સિવાય કોઈ ના આપી શકે. અને એ મહારાજ આપવા માટે આવ્યા છે. અને તે અમને સૌથી વધારે ગમે છે. સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. અને તે અમને સૌથી વધારે ગમે છે. મોક્ષ કરવાની વાત બાકી અમને બહુ ગમે છે. એટલે એને લીધે તમે દેશકાળ મૂકે, રોગ મૂકે, બધું કરો કે જે બધી વાસના તૂટી ફૂટીને એક ભગવાનમાં જોડાય. એના માટે બધું ભગવાન કરે. એટલે ભગવાન જે રીતે રાખે એ રીતે આપણે રહેવું. પણ મોક્ષ ઉપર તાન રાખો. અનંત 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 જન્મ લીધા આપણે. આ મોક્ષની વાત ક્યારે બની નથી. અને હવે અવસર આવ્યો તો ચીડિયા ખેત ચૂકી ના કરું. 98 છે. આ જન્મ છે. આપણે અનેક જન્મો બીજા માટે કાઢ્યા છે. બૈરા છોકરા માટે તો થયા છે. પણ બીજા આ લોકોના રીઝવવા માટે બધું કરીએ છીએ. કાકા કહીને કરીએ. અને આ સત્સંગમાં આપણે રોઆબ જમાઈએ. અને અમે કહીએ એમ તમે કરો. એ ઊંધી સમજણ. સૌનો મોક્ષ કરો તે અમારો સિદ્ધાંત છે. અને તે અમને સૌથી વધારે ગમે છે. સૌ કોઈનું હિત કરવું એ અમારી સ્વાભાવિક રુચિ છે. બધાનું હિત કરવું. યોગી આપા વારે કહેતા ભગવાન સૌનું ભલું કરો. મોક્ષ માર્ગે ચાલવું તે જ સૌથી અધિક છે. હવે અનંત જન્મમાં પહેલો જ અવસર આવ્યો છે. બીજા કૂટણા કર્યા છે. એટલે હવે આ જન્મ મારા સ્વામી માટે જ કરી નાખવું. બીજું બધું બીજા બધામાં તો કૂટણા અનંત જન્મથી કૂટાયા છે. મહારાજ પોતે વાત કરી. અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 864 કરોડ વર્ષ. એક કલ્પ એ અનંત કલ્પ. એક કલ્પ ગુણ્યા અનંત. એટલા વર્ષોથી આપણે કૂટાયા છે.
તેમાં જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. જન્મ મરણ તો મારે છે જ. હવે આ સ્વામી બાપા મળ્યા એટલે બધું મટી ગયું. બધું ગર્ભ 84 અને ઘણું બધું ફેંસલો થઈ ગયો. બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે. મુદ્દાની વાત આવે. સત્સંગમાં દાસપણું જોઈને શહેરીજનોનો સત્સંગ નક્કી કરતા. એટલે કાપડ છે મીટરથી મપાય, પાણી છે લીટરથી મપાય, હરિભક્ત કેવી રીતે મપાય, હરિભક્ત કેટલા છે, કેટલા પાકા છે, એ મારે દાસપણું. સત્સંગમાં દાસપણું જોઈને શહેરીજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શહેરી પ્રીતિ રાખતા. જો દાસભાવ અને પ્રીતિ એ જુદા નથી, એક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલો દાસભાવ રાખો એટલી ભગવાન સાથે પ્રીતિ થાય તમને. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરમીપણે રાખતા. ભગવાન બીજું કંઈ પૈસા આપવા એ તો બધો ઘણા આપે, સિદ્ધ હોય એ બધું પૈસા આપે ને દીકરો આપે ને બધું કરે. એ અહીંયા જો મહારાજ કરી શકે છે બધું, પણ તોય એની ગણતરી નહીં. જે આપણે પેલા ભેંસ ખરીદવા જઈએ ને એની સાથે બગઈ આવે, એની ગણતરી નહીં. બગઈ ત્યાં ગણી છે, આ પૂજામાં જ લો કેટલી માખો આવી હતી. આપણે કોણ ગણવા બેઠે? એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. તો જે એવી રીતે મહારાજે કહ્યું કે હરિજનોમાં દાસ ભાવ તેટલું તેની સાથે પ્રીતિ રાખતા. આ કરવાનું છે. દાસભાવ, જેટલો દાસભાવ, જેટલું 5, 10, 25, 100 તો એટલી પ્રીતિ શેરી પાસે. એટલે મહારાજ એ સંપૂર્ણ દાસભાવ હોય તો સંપૂર્ણ પ્રીતિ રાખે મહારાજ સાથે. એટલી મોટી પ્રાપ્તિ. તેનો ભક્તિભાવ જોઈ ફળમાં શું મળે? અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરપણે રાખતા. આ બધા આપણે દોષો ટળે. બીજું બધું તો જો આપણે માગવાનું, હરિભક્ત મહારાજ માટે પ્રાર્થના કરીએ તો એ આવું માગવાનું, દોષો ટળે. બીજું કંઈ માગવા નહીં. બીજું બધું તો મોક્ષથી છેટે લઈ જાય. અમે આટલું જ માગવાનું. અને મહારાજ જે દાસભાવ રાખે એને અંતરણીપણે આ વાત રાખે, દોષો ટળે અને અંતર શુદ્ધ થાય. સદાનંદ મહારાજની જય.